વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અને હવેનો મુદ્દો છે સ્માર્ટ મીટરનું સત્ય છે શું। આ એટલા માટે કે ટેકનોલોજીનો આ યુગ છે, નવી ટેકનોલોજી આવી રહી છે અને નવી ટેકનોલોજીને આપણે પ્રોગ્રેસિવ સ્ટેટ હોવાના નાતે હરમેશ આવકારતા રહ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે આ દ્રશ્યો જોજો। આ દ્રશ્યો વડોદરાના છે। છેલ્લા 4 દિવસથી મધ્ય ગુજરાત વીજળી બોર્ડ એટલે MGVCLના કાર્યાલય ઉપર અનેકવાર વિરોધ થાય છે અને વિરોધ થાય છે સ્માર્ટ મીટરનો। આ વિવાદ કેમ થયો અને વિરોધ કેમ થયો એ સમજવું જરૂરી છે। સ્માર્ટ મીટર માત્ર ગુજરાતમાં જ નહીં, અન્ય પ્રદેશોમાં પણ લગાવવામાં આવ્યા છે। પાયલોટ પ્રોજેક્ટ અન્ય પ્રદેશોમાં શરૂ પણ થઈ ગયો છે। રાજ્યના 4 વીજળી બોર્ડ છે, PGVCL, MGVCL, DGVCL, UGVCL, એમ બધે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું છે। પરંતુ આરોપ એ લગાવવામાં આવી રહ્યા છે કે આ મીટર ફાસ્ટ ફરે છે અને ગમે ત્યારે જે ક્રેડિટવાળા પૈસા હોય છે કપાઈ જાય છે। જો કે આ મીટર જે છે તેની પૂરી જાણકારી અમે ચોક્કસથી ગ્રાફિક્સમાં બતાવીશું અને એ અમે સમજાવવાનો પ્રયાસ કરીશું કે ક્યારેક કોઈ પણ પ્રકારની ગેરમાન્યતા સમજ્યા વગર પાળવી ન જોઈએ। વીજળી બોર્ડ આ સ્માર્ટ મીટર કેમ લઈ આવ્યું છે, એ સ્માર્ટ મીટરના શું ફાયદા છે, સ્માર્ટ મીટરની શું તકલીફ છે, સ્માર્ટ મીટર લગાવતા પહેલાં શું બોર્ડે સમજાવવું જરૂરી છે, આ બધા મુદ્દા સમજવા જરૂરી છે। ફરી એકવાર કહું છું, જે સ્માર્ટ મીટર છે એક જે કન્ઝ્યુમર એટલે કે જે ગ્રાહક છે એને પહેલેથી ક્રેડિટ જે આપેલા જમા કરાવેલા રૂપિયા હશે એમાંથી એનું બિલ કપાતું જાય, ઓનલાઈન કપાતું જાય, એક એપ હશે એનાથી એને જાણકારી મળતી રહે, એવી તમામ વ્યવસ્થા છે। પણ મધ્ય ગુજરાત વીજળી બોર્ડના કેટલાક ગ્રાહકોની ફરિયાદ છે કે એમના રૂપિયા એમને જેટલી વીજળી વપરાશ નહોતો કર્યો છતાં પણ એમના રૂપિયા વપરાઈ ગયા અને એના જ કારણે હોબાળો થયો। ખરેખર છે શું એ જાણીશું એ પહેલા જે લોકો આ વિરોધ કરી રહ્યા છે એમની વાત સાંભળી લઈએ। મારા ઘરમાં જયારે લાઇટ બિલ નતો આવતો હતો ત્યારે છે તો આટલું બધું બિલ નતું આવતું અને આ વધારે વપરાશ થાય છે એટલા માટે અમારે આ સ્માર્ટ મીટર જોઈતું નથી। અમારે મહિને 2 મહિને આવતું હતું બિલ, તો હવે અમારે 8-15 દિવસે અમારે કેવી રીતે ભરવાનું? 1000 નું રિચાર્જ કરે તો 10 દિવસમાં પૂરું થઈ જાય છે, તો 1 મહિનાના 3000 રૂપિયા થાય, તો આ ગરીબ માણસ પ્રજા 3000 મહિનાના કઈથી લાવવાની છે? મારું 3,000 જ આવે છે 2 મહિના। સર અત્યારે હું ગણતરી કરું છું ને તો મારો 1 મહિનાનું બિલ 3,500 આવે છે। 2 મહિનામાં એકવાર 3-4 હજાર બિલ ભરતા હતા, અત્યારે અમે મહિનામાં અત્યાર સુધીમાં 3-4 વાર 1000 નું રિચાર્જ કરી ચૂક્યા છે, તો બી અમારા પાછું એ જ સમસ્યા છે કે તમે પાછા રિચાર્જ કરાવો તો તમારા ઘરે લાઇટ રહેશે। આ તો જે વિરોધ થઈ રહ્યો છે એમની વાત છે, પરંતુ વીજળી બોર્ડ તેની સાથે જોડાયેલી સંસ્થાઓની વાત જાણવી અને સમજવી જરૂરી છે। સ્માર્ટ મીટર એક્ઝેક્ટલી છે શું એ સમજવું જરૂરી છે। જયપ્રકાશ શિવહરેજી CMD છે GUVNLના, કે જે આ તમામ જેટલા પણ બોર્ડ છે એને કંટ્રોલિંગ કરતી ઓથોરિટી છે। એમની સાથે વાત કરી સમજવાનો મેં પ્રયાસ કર્યો છે અને આપ સુધી જાણકારી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। શિવહરે સાહેબ, આપનું સ્વાગત છે। મારે એ જ જાણવું ને સમજવું છે આ સ્માર્ટ મીટર એક્ઝેક્ટલી છે શું, શું કારણ રહ્યું કે તેને લઈને આ વિવાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને તમામને ચિંતા છે કે ગમે ત્યારે ક્રેડિટ પૂરી થઈ જાય, ગમે ત્યારે રૂપિયા કપાઈ જાય, ગમે ત્યારે વીજળીનું કનેક્શન કપાઈ જાય, એક્ઝેક્ટલી છે શું, ક્રેડિટ કેવી રીતે કપાય છે, યુનિટ કેવી રીતે ગણાય છે અને સાથે મીટર અથવા તો વીજળીનું કનેક્શન ડિસ્કનેક્ટ કેવી રીતે થાય છે, અને બીજું એ પણ જાણવું છે ડિસ્કનેક્ટ થયા પછી એક કનેક્શન રિકનેક્ટ કેવી રીતે થાય છે। રોનકભાઈ, આપણે જે રીતે બીજા સ્માર્ટ ડિવાઇસ ખરીદતા હોઈએ છીએ, આપણે સ્માર્ટ ટીવી લાવીએ જેમાં વધારે સારા ફીચર્સ હોય, સ્માર્ટફોન લાવીએ જેમાં જૂના ફોન કરતાં આપણે આમાં વધારે સારા ફીચર્સ છે, આ જ રીતે સ્માર્ટ મીટર એડવાન્સ મીટર છે જેમાં ઘણા બધા ફીચર્સ જે છે જેના લીધે કન્ઝ્યુમર્સને ઘણો બધો ફાયદો થાય। આપણે એક ડેવલપ કરેલી છે, એટલે એપમાં દરેક કન્ઝ્યુમર એમનું આવરલી વપરાશ જોઈ શકે, આ પણ સગવડ મળે છે। એમનો પ્રીપેડમાં કેટલો રૂપિયા રિચાર્જ કરાવ્યા, કેટલી યુનિટ વપરાશ થઈ, કેટલી યુનિટ હવે આપણે કેટલા બેલેન્સ બાકી રહે છે, બધું જ જોઈ શકાય અને આને લીધે લોકોને ઘણી બધી ફ્લેક્સિબિલિટી મળે છે। આપણે હવે આગળ વધતા જઈએ છીએ, જે રીતે આપણે કોઈ પણ ફોનમાં આપણે પ્રીપેડમાં રિચાર્જ કરાવીએ, આપણે બેલેન્સ જોઈ શકીએ કે મેં 200 રૂપિયાનું રિચાર્જ કરાવેલું હતું, હવે મારા બેલેન્સમાં 100 રૂપિયા છે। આ જ રીતે આ ફંક્શનાલિટી જે જૂના મીટર્સમાં ના હતી, આ આપણને એડવાન્સ ફેસિલિટીઝ એ સ્માર્ટ મીટર્સમાં મળે છે। સાથે સાથે આપણે ગમે તે માણસ
એમના ફોન ઉપર એપ ડાઉનલોડ કરીને ગમે ત્યાં હોય, ઓફિસમાં બેસા હોય તો ઘરે કેટલું વપરાશ છે દરેક કલાકમાં અપડેટ થાય છે. આ રીતે બધી માહિતી જોઈ શકે છે. જ્યારે જે રીતે ફોનમાં હોય છે કે બેલેન્સ પૂરું થઈ ગયું એટલે એમની સર્વિસીસ બંધ થઈ જાય, પણ આપણે એક ખાસ સગવડ રાખી છે કે 3 દિવસ સુધી આપણે કોઈને ડિસ્કનેક્ટ નથી કરતા. એમને સતત મેસેજ જાય છે કે આપણું હવે બેલેન્સ 50 રૂપિયા રહ્યું છે, હવે 10 રૂપિયા રહ્યું છે. આ રીતે મેસેજ જતા રહે છે અને 300 રૂપિયા સુધીની આપણે એમને ક્રેડિટ પણ આપીએ છીએ. એટલે -300 રૂપિયા સુધી થઈ જાય ત્યાર સુધી પણ એમની પાસે ડિસ્કનેક્ટ નથી થતું. રજાના દિવસે આપણે ડિસ્કનેક્ટ નથી કરતા. વર્કિંગ ડેઝમાં વર્કિંગ અવર્સ દરમિયાન 10:30 થી 6:10 દરમિયાન જ ડિસ્કનેક્ટ થાય છે. આ બધી ફંક્શનાલિટી છે એટલે લોકોને કોઈ પણ જાતની અગવડ ના થાય. એવું ન બને કે રાત્રે 10 વાગે બેલેન્સ ખલાસ થઈ ગયું અને ડિસ્કનેક્શન થઈ જાય, એવું નહીં બને. એટલે આપણે એમનું ગ્રેસ પીરિયડ 3-4 દિવસનું આપીએ છીએ. એટલે આ બધા ફીચર્સ છે, લોકોને કંઈ પણ જાતની અગવડતા ન થાય આ રીતની કાળજી સંપૂર્ણ રાખવામાં આવી છે. જયપ્રકાશજી, આ મીટરને પ્રીપેડ મીટર પણ કહેવામાં આવે છે. જાણવું અને સમજવું છે. પ્રીપેડ મોબાઈલ તો આપણે જાણીતું, મોબાઈલનું સિમ કાર્ડ પ્રીપેડ હોય તો જાણીતું, પણ આ પ્રીપેડ મીટર છે શું? જે સામાન્ય વીજળીના મીટરો હાલ લાગેલા છે અને આ જે નવા સ્માર્ટ મીટર કે જેને પ્રીપેડ મીટર પણ કહેવામાં આવે છે, બંને વચ્ચે તફાવત છે શું? સાથે જ પ્રીપેડ મીટર કેવી રીતે કોઈ પણ કન્ઝ્યુમર માટે ફાયદાકારક છે અથવા તો એના પ્લસ પોઈન્ટ શું છે અને નકારાત્મક પોઈન્ટ છે શું? રોનકભાઈ, આપણે જે ફેસલેસ એડમિનિસ્ટ્રેશન તરફ જઈ રહ્યા છીએ, લોકોને કોઈ પણ કામ માટે અમારા ઓફિસેસમાં ના આવવું પડે. આપણે આપણા રાજ્યમાં 18,000 ગામડાઓ છે, પણ આપણી 750 જેવી સબ ડિવિઝન છે. ઘણા બધા લોકો કનેક્શન માટે સબ ડિવિઝનમાં આવતા હોય, અરજી કરવા, ગ્રીવન્સીસ હોય તો સબ ડિવિઝનમાં આવવું પડે, અથવા તો બિલ પેમેન્ટ કરવું હોય તો સબ ડિવિઝનમાં આવવું પડે. હવે અમે એક કોન્સેપ્ટ ગયા વર્ષે ચાલુ કર્યું હતું, સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સેન્ટર. આમાં બધી જે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવી છે, તમામ જાતના કનેક્શન્સ માટે ઓનલાઈન અરજી કરે, એક સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સેન્ટરમાં જાય, અરજીઓ ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય અને ત્યાંથી જ મંજૂર થઈ જાય અને આ પછી સબ ડિવિઝનમાં જતું રહે ફક્ત કનેક્શન રિલીઝ કરવા માટે. આ જ રીતે આપણે ગ્રીવન્સીસ માટે સેન્ટ્રલાઇઝ આપણે કોલ સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને ત્રીજું આ વસ્તુ છે કે આપણે પ્રીપેડ મીટર કરીએ, એટલે લોકો ઘરે બેસા તમામ જાતની માહિતી, કેટલું મીટર ચાલ્યું, કેટલા વીજ વપરાશ થયું અને ગમે ત્યારે એમની અનુકૂળતા પ્રમાણે રિચાર્જ કરાવી શકે. એટલે એમને કોઈને કોઈ પણ ઓફિસમાં ના જવું પડે. ઘણી વખત એવું બને કે કોઈનું બિલ 500 રૂપિયાનું હોય અને એમને બિલ પેમેન્ટ કરવા માટે 25-50 રૂપિયાનું ભાડું ચૂકવીને સબ ડિવિઝન સુધી જાય, એમનું દિવસ બગડે. આ બધી અગવડતામાંથી બહાર આવી શકે, ગમે ત્યારે એમને ફ્લેક્સિબિલિટી હોય, રિચાર્જ કરાવી શકે, ગમે ત્યાંથી રિચાર્જ કરાવી શકે. આવા બધા પ્લેટફોર્મ્સ ઉપર પેટીએમ હોય, ગૂગલ પે હોય, વોટ્સએપ પે હોય, બધામાંથી રિચાર્જ કરાવી શકે. બેંકમાંથી રિચાર્જ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આ બધી સગવડતા છે આમાં. અને જે અત્યારે રિવર ચાલે છે, મને પણ નવાવી લાગે છે. આપણે જ્યારે સારા ફોન લાવીએ આપણને સારા ફીચર્સ મળતા હોય છે, એટલે આ વધારે તેજ ચાલે છે. આ બધી જે મિસઇન્ફોર્મેશન છે આમાં કોઈ તથ્ય નથી. અમે જે પણ લોકો કહે, અમે 5% ઘરોમાં તો અમે ચેક મીટર લગાડીએ છીએ. એ સ્માર્ટ મીટરની સાથે લોકો જોઈ શકે કન્વેન્શનલ મીટરમાં કે કેટલું વીજ વપરાશ થયું. અને જે પણ લોકો કહે એમના ઘરે પણ અમે લગાડવા તૈયાર છીએ. અમે ઇનફેક્ટ શરૂઆત કરી, અત્યાર સુધીમાં 4 ડિસ્કાઉન્ટમાં 50,000 મીટર લગાડવામાં આવ્યા છે. કોઈનો વાંધો નથી. 2-4 જણાએ એવી માહિતી જે વાયરલ કરી અને આને લીધે જે લોકોને ભ્રમ પેદા થયું, અમે બધા કેસો એક ચેક કરાવ્યા કે શા માટે એવું થયું. એક વાયરલ થયું હતું કે 2,000 રૂપિયા મારા 12 દિવસમાં વપરાઈ ગયા. અમે આ કન્ઝ્યુમરનું બિલ ચેક કરાવ્યું, 843 રૂપિયાનું વપરાશ થયું હતું. એટલે જે લોકો અથવા એવા તત્વો જેમને કંઈ સિસ્ટમ જોડે વાંધો હોય, ગમે તે એમનું મોટિવેશન હોઈ શકે, જે ભ્રાંતિઓ ફેલાવે છે, મારી આપને વિનંતી છે બધા મીડિયાના મિત્રોને કે આપણે અમારા ચેક કરે રેકોર્ડ. અમે એક રેકોર્ડ ચેક કરવા સમર્થ છીએ. જે ઘરમાં લોકોને વાંધો હોય, આ ઘરમાં અમારી ટીમ મીડિયાના મિત્રો સાથે આવવા સમર્થ છે, કેમ કે આમાં બધી ટ્રાન્સપરન્સી છે. જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે MGVCLમાં
અમારા જે એમડી છે MGVCLના, એમના ઘરે પહેલું મીટર લગાડવામાં આવ્યું, સ્માર્ટ મીટર. ટેસ્ટિંગ કરી, ચેક મીટર લગાડ્યું, બધું ચાલુ થયું બરોબર. પછી અમે અમારી કોલોનીમાં બધા અમારા એમ્પ્લોઈઝના ઘરે મીટર લગાડ્યા. એટલે અમે તબક્કાવાર ગયા છીએ, બધું ચેક કર્યું છે, બધું સરખું ચાલે છે, તો જ અમે સોસાયટીઝમાં બીજા ઘરોમાં લગાડવાનું ચાલુ કર્યું. અમે બધી કાળજી લીધી છે. અને હજુ કોઈને કંઈ પણ જાતનું વાંધો હોય તો અમે જે ફાયદાઓ છે, જ્યારે આપણે એડવાન્સ ટેકનોલોજીમાં જઈ રહ્યા છીએ તો આમાં ઘણા બધા લોકોને ફાયદાઓ થવાનું છે. અમે GRCમાં અત્યારે પિટિશન દાખલ કરી છે, તો જે પ્રીપેડ મોડમાં જશે એમને 2% રિબેટ પણ આપશું. આ પણ અમે પિટિશન દાખલ કરી છે. ટેરિફ પિટિશન અપ્રૂવ થાય પણ આ પણ લોકોને લાભ મળશે. બીજું, જે ટાઈમ ઓફ ધ ડે ટેરિફ આવી રહ્યું છે ભવિષ્યમાં, જેમાં જ્યારે સોલર આવર્સ દરમિયાન સસ્તું પાવર મળે છે, ત્યારે જે લોકો સ્માર્ટ મીટર લગાડશે તો અમે આ પણ કન્સિડર કરી રહ્યા છીએ કે એમને દિવસ દરમિયાન સસ્તું પાવર આપવું, ડિસ્કાઉન્ટ આપણે આપી શકશું. કેમ કે અમારી પાસે દરેક કલાકની માહિતી આવે છે કે આ કલાકમાં એમનું આટલું મીટર વપરાશ થયું. આ બધું એક સેન્ટ્રલ સર્વર ઉપર માહિતી આવે છે, ત્યાંથી આપણે એક એનાલિસિસ કરી શકીએ. એટલે જે ઇન્ડસ્ટ્રીઝને અગાઉ ફાયદો મળતું હતું કે જે ડે ટાઈમ ટેરિફ અથવા ડિસ્કાઉન્ટેડ ટેરિફ હોય, આ બધા ફાયદાઓ રેઝિડેન્શિયલ કન્ઝ્યુમર્સને પણ ભવિષ્યમાં અમે આપી શકશું. ટાઈમ ઓફ ધ ડે ટેરિફની ભારત સરકાર વાત કરી રહી છે. આ ઘણા બધા ફાયદાઓ થવાના છે. શિવરે સાહેબ, એક સમસ્યા એ પણ તો છે ને, અમારી ક્રેડિટ જમા થઈ, અમે રૂપિયા જમા કરાવ્યા, હવે અમને કેવી રીતે ખબર પડશે કે ખરેખર જે ક્રેડિટ હતી એટલું બિલ થઈ ચૂક્યું છે, એટલા યુનિટ આપણે વાપરી ચૂક્યા છીએ? રોજ દર વખતે તો કોઈ મોબાઈલ જોતું ન હોય. પહેલામાં તો ફિઝિકલ બિલ આવતું હતું એટલે ખબર પડતી હતી કે આટલી એમાઉન્ટ ડ્યુ થઈ છે. આની અંદર અમને કેવી રીતે ખબર પડે? સામાન્ય ગ્રાહક કે જેના ત્યાં સ્માર્ટ મીટર લાગશે એને કેવી રીતે જાણકારી પહોંચે કે તમારા જેટલા રૂપિયા હતા એ ડ્યુ થઈ ચૂક્યા છે, આટલા દિવસમાં ભરો, નહીંતર કનેક્શન કપાઈ શકશે? કેવી રીતે અમને જાણકારી મળે? રોનકભાઈ, આમાં એક તો જ્યારે રિચાર્જ કરાવે તો એમના જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય છે, આમાં મેં 200 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હોય તો મને મેસેજ મળે છે કે તમારા મીટરમાં 200 રૂપિયાનું રિચાર્જ સક્સેસફુલ થયું છે. ત્યાર પછી જેમ જેમ એમનું વપરાશ થાય, 100 રૂપિયા રહે, બાકી રહે, તો 100 રૂપિયાનું મેસેજ આવે છે કે તમારા હવે એકાઉન્ટમાં 100 રૂપિયા બાકી રહે છે, તમે રિચાર્જ કરાવી શકો છો, ટૂંક સમયમાં તમારું બેલેન્સ ઓછું થઈ રહ્યું છે. જે રીતે પ્રીપેડ મોબાઈલમાં મેસેજીસ આવતા હોય છે, આ જ રીતે અમે પણ મેસેજ મોકલીએ છીએ. 50 રૂપિયા બાકી રહે, પછી એમનું બેલેન્સ જ્યારે 0 થઈ જાય ત્યારે પણ એમને 300 સુધીનું બેલેન્સ માઇનસ થાય ત્યાં સુધી ડિસ્કનેક્ટ નથી થતું. રાત્રે નથી ડિસ્કનેક્ટ થતું, રજાના દિવસે ડિસ્કનેક્ટ નથી થતું. માનું કે કોઈએ 3 દિવસ એમના શનિવારે પૂરા થઈ જાય તો શનિવારે અને રવિવારે ડિસ્કનેક્ટ નહીં થાય, સોમવારે ઓફિસ અવર્સમાં 10:30 પછી જ ડિસ્કનેક્ટ થશે. આ બધી અમે કાળજી લીધી છે. શિવરે સાહેબ, જો ગ્રાહકને ચિંતા તો હોય, ચિંતા એ પણ છે, આ પ્રમાણિકતાથી કહું છું, જે અમને પણ ફોન આવે છે એના ઉપરથી કહું છું, ચિંતા એ પણ છે ગ્રાહકને કે આ નવું મીટર લગાવ્યું અને એટલે જ કોઈ ને કોઈ પ્રકારના તમે ચાર્જ લગાવી દેશે બોર્ડ અને અમારા બિલ વધી જશે. ક્યાંક એનર્જી ચાર્જ, ક્યાંક ફ્યુએલ ચાર્જ, ક્યાંક મીટરના બીજા ચાર્જ, પાછલા બારણે કોઈ ચાર્જ વધારવા માટેનું તો આ સ્માર્ટ મીટર નથી ને. સ્માર્ટનેસ બોર્ડની હોય અને કન્ઝ્યુમર લૂંટાય એવું તો કંઈક નથી ને. રોનકભાઈ, કોઈ આમાં એક્સ્ટ્રા ચાર્જીસ નથી અત્યારે જે મીટરમાં લેવાય છે. હવે ઘણી વખત હું આપને એક વસ્તુ કહું, જે અત્યારે પણ બિલ આવે છે આના 4 કમ્પોનન્ટ છે. દરેક ગ્રાહક પાસેથી ફિક્સ ચાર્જીસ લેવામાં આવે છે, 120 રૂપિયા કે 140 રૂપિયા હોય. હવે ઘણા લોકો કહે છે કે મારું ઘર બંધ હતું છતાંય મારું બેલેન્સ કપાયું. અત્યારે અમે શું કરીએ છીએ, જ્યારે અમારું 2 મહિના પછી બિલ આવતું હતું તો ફિક્સ ચાર્જીસ હોય, આમાં 120 રૂપિયા કે 140 રૂપિયા ટેરિફ પ્રમાણે જોડાયેલા હોય. અત્યારે હવે એમનું 60 દિવસનો બિલમાંથી આ 120 રૂપિયા લેવામાં આવતું. હવે એટલે એમનું દરરોજ 2 રૂપિયા ફિક્સ ચાર્જીસનું કપાય. એટલે કોઈનું ઘર બંધ હોય 10 દિવસ સુધી પણ 2 રૂપિયા હવે દરરોજ કપાય છે. એટલે 10 દિવસનું 20 રૂપિયા કપાય એટલે એમને લાગે કે મારું ઘર બંધ હતું છતાંય કેમ 20 રૂપિયા કપાણું? કેમ કે ફિક્સ ચાર્જીસ અમે જે 120 રૂપિયા બિલમાં એક સાથે આવતું હતું, હવે અમે દરરોજ 2 રૂપિયા કાપીએ છીએ. EMI જેવી થઈ ગઈ છે. એટલે આમાં આટલી બધી ટ્રાન્સપરન્સી છે. અને મેં સૌથી મોટી કીધું કે આપને લાગતું હોય કે વધારે તેજ ચાલે છે
તો આપના ઘરે જે પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે આની આપ કેપેસિટી જોઈ લો, પોતે ચાલુ કરીને એક દિવસ જોઈ લો, આપણને વિશ્વાસ થઈ જશે કે ખરેખર વધારે તેજ ચાલે છે કે નહીં. કેમ કે આ વધારે સારો મીટર છે, વધારે એડવાન્સ મીટર છે, એટલે આમાં કંઈ ખામીઓ હોય એવું શક્ય નથી. શિવરે સાહેબ, આખો વિવાદ થવા પાછળનું કારણ પણ છે. એવું નથી કે અફવા છે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ એકલી છે. કારણ પણ એ છે કે કેટલાક કન્ઝ્યુમરનું કહેવું એ હતું કે એમની ક્રેડિટ અચાનક કપાઈ ગઈ, એમને વીજળી વાપરી નહોતી, છતાંય જે અગાઉ જેટલો વપરાશ હતો એના કરતાં વધુ વપરાશ આવ્યો અને એમના રૂપિયા અચાનક માઇનસ થઈ ગયા, એમનું માઇનસમાં ચાલ્યા ગયા, એમની અમાઉન્ટ ક્રેડિટ જે હતી એ માઇનસ થઈ ગઈ અને એમનું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયું. આવી જે વાતો આવી એના જ કારણે તમે અફવા કહો તો અફવા અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહો તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ફેલાયું છે. એક્ઝેક્ટલી એ કેસ જે હતા એમાં હતું શું? રોનકભાઈ, આપે બહુ અગત્યનો મુદ્દો ઊભો કર્યો છે. હવે એક આમાં પણ અગત્યની વાત છે કે કોઈના ઘરે આજે સ્માર્ટ મીટર લાગ્યું એટલે એમનું જે જૂનું બિલ હતું પેન્ડિંગ, માનો કે કોઈનું 2,500 રૂપિયા હોય, તો અમે આને અપોર્શન કર્યા છે કે કોઈ ના પાડે કે આજે મારે 2,500 એક સાથે નથી ભરવું, તો અમે EMI જેવું કરી દીધું છે કે અમે આ સ્માર્ટ મીટરમાંથી 180 દિવસમાં 2,500 રૂપિયા દરરોજ કપાઈ જશે. એટલે આપણે એક સાથે એમની પાસેથી નથી લેતા. માનો કે 1,800 રૂપિયા બાકી હોય કોઈનું, તો 10-10 રૂપિયા 180 દિવસ સુધી આવતા 6 મહિનામાં એમની પાસેથી કપાશે. કોઈનું 100 રૂપિયા પેન્ડિંગ હોય તો બહુ નાનકડી એમાઉન્ટ આવશે, કદાચ થોડીક પૈસામાં હશે. કોઈનું 3600 રૂપિયા હોય તો 20-20 રૂપિયા દરરોજ કપાશે, ડિપેન્ડિંગ કે કેટલું એમનું બિલ બાકી હતું. શિવરે સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડ્યા બદલ. મારો પ્રયાસ હતો કે વીજળી બોર્ડની વાત મૂકવાની. સ્માર્ટ મીટરને લઈ અનેક માન્યતાઓ, અનેક ગેરમાન્યતાઓ પણ છે અને કદાચ એક એ પણ કારણ હોઈ શકે કે પૂરી જાણકારી નથી પહોંચી એટલે વિરોધ થતો હોય. મારો પ્રયાસ હતો બોર્ડ તરફની પૂરી જાણકારી આપ સુધી પહોંચાડવાનું અને ગ્રાફિક્સમાં આખી સિસ્ટમ પણ જે બોર્ડે આપેલી છે એવું અહીંયા રજૂ કરતો રહ્યો છું. હું ફરી એકવાર કહું છું, ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ થવી જોઈએ, નવી ટેકનોલોજીને એડોપ્ટ કરવી જોઈએ. આપણે પ્રગતિશીલ રાજ્યના નાગરિકો છીએ. વીજળી બોર્ડે પણ ગ્રાહકલક્ષી અભિગમ અપનાવવો જોઈએ. વીજળી બોર્ડ ટેકનોલોજી લઈને આવે એની કોઈ સમસ્યા નથી, પણ વાત માત્ર ગ્રાહક સુધી સાચી જાણકારી પહોંચાડવાનો છે. ક્યાંક ઓપરેશન જરૂરી હોય છે, પણ જ્યારે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન કે સીસી સુંઘાડ્યા વગર ઓપરેશન કરવામાં આવે ત્યારે પેન થાય છે. કદાચ એ જ આ દર્દ છે અને એ દર્દ દૂર કરવા માટે હું આ જાણકારી લઈને આવ્યો છું. જો કે મને એ પણ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કન્ઝ્યુમરને આ મુદ્દે કોઈ પણ કન્ફ્યુઝન હશે તો બોર્ડ એ જાણકારી આપવા તૈયાર છે. ખેર, ફરી એકવાર કહીશ, આપણું ગુજરાત આગવું ગુજરાત છે. આપણું ગુજરાત ટેકનોલોજીને સમજવાવાળું અને તેનો અમલ કરવાવાળું ગુજરાત છે. ચોક્કસથી આપ પણ અભ્યાસ કરજો. હું જરાય નથી કહેતો, હું જરાય બોર્ડની વકીલાત નથી કરતો, પણ જ્યારે નવી ટેકનોલોજી આવી છે ત્યારે વિરોધ કરતા પહેલા એ આખી સિસ્ટમને આપ ચોક્કસથી સમજજો.